પડદરીના ખોડાપીપર ગામે પ્રભુ શ્રી રામના પાવનધરા અયોધ્યાથી આવેલ અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિર ચોરાના ચોક બજારથી આખા ગામ ફરતે રથયાત્રા ફેરવીને ગ્રામજનોએ કળશના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો। ગ્રામજનોએ શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। આ શોભાયાત્રામાં ગામના સરપંચ કનુભાઈ રાઠોડ અને પૂર્વ સરપંચ મહેશભાઈ પીપરિયા સહિત બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। આજે ખોડાપીપર ખાતે પ્રભુ શ્રી રામની પાવન ભૂમિ અયોધ્યાથી જે પ્રસાદી રૂપ ચોખાનો કળશ અક્ષત કુંભ આવેલો, એ અક્ષત કુંભનું આખા ગામ તમામ નર નારી અબાલ વૃદ્ધ બધાએ ભેગા મળી અને એ અક્ષત કુંભની આખા ગામમાં એક શોભાયાત્રા કાઢી અને પ્રભુ શ્રી રામનું આજે ભજન કીર્તન આખા ગામે ભેગા મળી અને કર્યું અને ખૂબ ઉમંગ છે ગામમાં। કારણ કે આ ગામ પહેલેથી જ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન માટે લડત લડનારું ગામ। અહીંથી ઘણા બધા 28 જેટલા કાર સેવકો અયોધ્યાના આંદોલન માટે આજે 2003ની સાલમાં અયોધ્યા સુધી ગયેલા, દિલ્હી સુધી ગયેલા। એ જોમ અને જુસ્સો કંઈક જુદો છે કે આજે અમારી લડત એનો પ્રસાદી રૂપ અમને અક્ષત કુંભ મળ્યો અને પ્રભુ આજે 22 તારીખે બિરાજમાન થાય છે ત્યારે અમે આખું ગામ ભવ્યાથી ભવ્ય રીતે મહાઆરતીમાં જોડાઈશું અને તમામ ગ્રામજનો ભેગા મળી અને ગામના તમામ મંદિરોનું સફાઈ કામ કાલથી જ ચાલુ કરી છીએ। જે રામભૂમિ જન્મ જે રામનું છે મંદિર છે, તે મંદિર નિમિત્તે જે સર્વ ગ્રામજનોએ મળી અને સર્વના જે કુંભનું છે તે આયોજન કરેલું હતું અને રથયાત્રાનું પણ આયોજન કરેલું। સર્વ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ અને છે જન્મભૂમિની જે રામનું મંદિર જેવા થઈ રહ્યું છે તે સાથ સહકાર આપેલો છે।